બંધ થઈ ગયું. આપણે વિસ્તરણની અંદર પેલા એક પદ શું છે, દ્વિપદી શું છે, ત્રિપદી શું છે, પછી ચલ શું છે, અચલ પદ શું છે એ જોયું. પછી એક પદીનો એક પદી સાથે ગુણાકાર, એક પદીનો દ્વિપદી સાથે, દ્વિપદીનો દ્વિપદી સાથે અને દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. આટલું જોયા પછી દ્વિપદીના વર્ગના વિસ્તરણ સૂત્ર આધારિત દાખલાઓ કર્યા હતા. એની અંદર આપણે પહેલા વર્ગ જોયો તો a પ્લસ b નો વર્ગ. બરાબર, આ જોયું હતું આપણે કે a પ્લસ b નો વર્ગ શું થાય. બરાબર, પછી એનું આપણે વિસ્તરણ સૂત્ર જોયું હતું કે જો a પ્લસ બી એકને એક સંખ્યાનો એ જ સાથે, એટલે એકચ્યુઅલી આ જે છે દ્વિપદીનો દ્વિપદી સાથેનો જ ગુણાકાર છે. તો પ્રથમ પદનો વર્ગ નિયમના 2 પ્રથમ પદ અને દ્વિતીય પદનો ગુણાકાર પ્લસ દ્વિતીય પદનો વર્ગ. આ વસ્તુ આપણે જોઈ કાઢા બેટા, યાદ છે બધાને? આ બધા જ દાખલા આપણે કરી લીધા હતા. બરાબર, આ એમાંથી એક દાખલો કોણ મને કરાવે છે ફટાફટ? 3x પ્લસ 1 આખાના સ્ક્વેરનો દાખલો મને કરાવો, એટલે આપણને મને ખબર પડે. ચલો તો કોણ કરાવે છે બેટા? જાણી શકીને. ચલો સકીના કરાવી દો બેટા. પેલું પદ આપણું શું છે? પેલું પદ આપણું 3x છે, એટલે એને પેલા મૂકી દેવાનો. પછી એનો શું 11 કરવાનો? એનો પછી સ્ક્વેર કરવાનો. એનો સ્ક્વેર કરવાનો. પેલું પદ જે હા હોય એનો સ્ક્વેર કરવાનો. પછી આપણું બીજું પદ કયું છે? 11. હા, તો એનું શું કરવાનું? સ્ક્વેર કરવાનો. ઓકે, પછી આપડી x ની આગળ મધ્યમ પદને નિશાની કઈ મૂકશું બેટા આપણે? હેમિસ. મધ્યમ પદ છે એટલે કે આ બંનેની વચ્ચે જે પદ આવે છે એને નિશાની કઈ મૂકશું આપણે? સરવાળાની જ તે ને? હા, અહિયાં પ્લસ છે એટલે પ્લસ ની નિશાની મૂકશું. ઓકે, પછી અહિયાં શું મૂકશું? પછી ઓલા નિયમના 2. નિયમના 2. નિયમના 2. પછી પેલું પદ જે હોય તે પેલું પદ કયું છે? પેલું પદ શું છે? x. 3x. અને બીજું પદ આપણું શું છે? 11. ઓકે, ચલો આ આપણે સૂત્ર મુજબ રકમ મૂકી દીધી, એની ગોઠવણ કરી દીધી. હવે પેલા પદનો વર્ગ એટલે 3 નો પણ વર્ગ કરવાનો અને x નો પણ વર્ગ કરવાનો. 3 નો વર્ગ કેટલો થાય બેટા સકીના? 9. 9 અને પછી x વર્ગ લખવો પડે, કારણ કે આપણે x નો વર્ગ કરી શકતા નથી, એટલા માટે એના ઉપર વર્ગની નિશાની મૂકવી બહુ જરૂરી છે. ઓકે, પછી 2, 3 અને 11 નો શું કરવાનો? 2, 3 ગુણાકાર અને હા તો ગુણાકાર કરો આવશે તો ને 66 કેટલો આવશે. થશે? 66. અને પછી એની સાથે એક પણ ચલ પદ છે જોવ તો? હા, 66x. હા, એટલે ચલ પદ ભૂલાય નહીં, યાદ રાખજો. હા, પછી કઈ સંખ્યા છે આપણી પાસે? 11. તો 11 નો વર્ગ કેટલો થાય? 11 નો વર્ગ કેટલો થાય? 110. 11 નો વર્ગ 110 નો થાય બેટા. જો તો કરો તો 11 નો વર્ગ કેટલો થાય? 11 ગુણ્યા 11 ભૂલી ગયા? વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ છઠ્ઠું ચેપ્ટર યાદ કરો બેટા. 1 નો મિસ વર્ગ 121. 121. વેરી ગુડ, સરસ. તો આ દાખલો અહીંયા આપણો પૂરો થઈ ગયો. છે સહેલું બેટા? તો હા આપણે મિસ આ 42. ઓકે, ચલો આગળ જઈશું બેટા આપણે. હવે જો આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અત્યાર સુધી આપણે પદાવલીના વર્ગ કરતા હતા. બરાબર, કે x+3 નો વર્ગ ને 5x+3ab આખાનો સ્ક્વેર ને
9x + 2ab કોઈ પણ એવી આપણને દ્વિપદી આપતા હતા અને આપણે એનો વર્ગ કરતા હતા. પણ હવે આ સૂત્રને ઉપયોગ કરી અને આપણે સંખ્યાનો વર્ગ કરવાનો છે. ઓકે, આવા દાખલા આપણે વર્ગ અને વર્ગમૂળમાં શીખાતા. કોઈને યાદ હોય તો આપણે 35 નો વર્ગ કરતા હતા. 30 + 5 આખાનો વર્ગ કર્યો તો યાદ છે બેટા? છઠ્ઠું ચેપ્ટર આપણું, છઠ્ઠું ચેપ્ટર જોજો, તમારી ફેરબુકની અંદર હોય તો ચેક કરજો. ચલો, વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને, વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને 23 નો વર્ગ મારે કરવાનો છે. બરાબર? એનો મતલબ એવો નથી કે મારે 23 × 23 કરી અને જવાબ મૂકી દેવાના છે. જોજો બેટા, આ 2 માર્ક્સનો દાખલો હોય કે 1 માર્ક્સનો દાખલો હોય તો આવી ગણતરી તમારે આપવી બહુ જરૂરી છે. સમજાય છે? આ ગણતરી આપવી બહુ જરૂરી છે. ઓકે, 23 × 23 નથી કરી નાખવાના, 51 × 51 કરવાના નથી. તમને અહીંયા ઉપર સૂચના આપેલી છે કે વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરો. એટલે કે આપણું જે હમણાં a+b² વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો કીધો છે. શું કરવાનું છે? a+b², a+b² વાળું સૂત્ર બોલો તો કોણ બોલે છે? હું બોલું એનું મિસ? સૂત્ર, હા બોલો તો. a+b² હમ a² + 2ab + હમ b². આ આપણું સરવાળા માટેનું વર્ગનું વિસ્તરણ સૂત્ર છે. બરાબર? તો હું 23 ને ગોઠવીશ કેમ? તો કે કોઈ બી નજીકની દશાંશ સંખ્યા હોય એની સાથે, એટલે કે 20 + 3 ગોઠવવાના. ધારો કે તમને અહીંયા 44 આપેલા છે તો તમે કેમ ગોઠવશો? 40 + 4. પછી ધારો કે તમને અહીંયા 73 આપેલા છે તો તમે કેમ ગોઠવશો? 70 + 3. ઓકે. 82 આપેલા છે તો? 80 + 2. ઓકે. 68 આપેલા છે તો? 60 + 8. બરાબર? એટલે આ ગોઠવણ કરતા આવડી ગઈ તમને? ઓકે. મિસ. હા બેટા. હા મિસ. હલો. ઓકે. હવે જો 20 + 3 આખાનો સ્ક્વેર કરવાનો છે. બરાબર? એટલે કે 20 + 3 × 20 + 3, એટલે કે આપણે આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણો a કોણ છે? 20. a કોણ છે? તો કે 20. અને b કોણ છે? 3. તો 3. a નો વર્ગ એટલે 20 નો વર્ગ. b કોણ? 3. તો 3 નો વર્ગ. અહીંયા 20 નો વર્ગ કરવાનો અને અહીંયા કોનો વર્ગ કરવાનો? 3 નો વર્ગ. પછી સૂત્રમાં એમ છે કે નિયમના 2. એટલે 2 પહેલું અને બીજું પદ. પહેલું a એટલે 20 અને b એટલે 3. આ 3 એ 3 સંખ્યાનું શું કરવાનું આવશે? તો કે ગુણાકાર. ઓકે. 20 નો વર્ગ એટલે શું? 2 દૂને 4 અને 2 શૂન્ય લાગે એટલે 400. 3 નો વર્ગ 9. આ ત્રણેયનો તમે ગુણાકાર કરો તો 20 દૂ 40, તેરી 120. બધા જ વચ્ચે નિશાની કઈ છે? તો કે પ્લસની નિશાની છે. એટલે આ 3 એ 3 નો શું કરશું? સરવાળો. તો 400 + 120 + 9 એટલે જવાબ આવશે 529. જો 23 × 23 ડાયરેક્ટ 529 તમારે મૂકવાના નથી. આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને પછી જ તમારે મૂકવાના છે. ઓકે ગર્લ્સ, આ સમજાયું બેટા તમને? હા મિસ. બીજા કોઈ તો જવાબ આપો બેટા. હા અક્ષર. મિસ. ઓકે. એટલે મને હા એમ મિસ. થોડીક એમ થાય કે નાના તમને લોકોને સમજાય છે, તમે ધ્યાન આપો છો ગર્લ્સ. બરાબર છે બેટા? ચાલો, હવે મને આ 51 વાળો દાખલો કોણ કરાવે છે બેટા? મિસ હું કરાવું સિદ્રા ફાતેમા. હા કરાવો બેટા ફાતેમા. 51 છે એટલે 50 ને +1 લેવાનું.
પછી હા વિસ્તરણ બરાબર. સૂત્રનો ઉપયોગ કરીને 50² પ્લસ નિયમ એટલે કે મુજબ આપણું એક મિનિટ બેટા, આપણું પેલું પદ કયું છે 50 છે અને બીજું પદ 50 કયું છે 1 છે, એક બરાબર. એટલે 50 નો વર્ગ અને અહિયાં કોનો મૂકવાનો 1 નો વર્ગ. નિયમ હમ અને વચ્ચેના પદમાં શું કરવાનું ચલો બોલો. નિયમ મુજબ 2 હમ મૂકવાનું અને પેલું પદ ને બીજું પદ લેવાનું. એનો ગુણાકાર મૂકવાનો, બરાબર. નિયમના 2 પેલું પદ અને બીજા પદ નો ગુણાકાર. ઓકે, ચાલો 50 નો વર્ગ કેટલો થાય? 5 ગુણ્યા 5 એટલે 25 અને શૂન્ય બેવડાઈ જાય. આપણે વર્ગ અને વર્ગમૂળમાં જોયું હતું કે એકી સંખ્યામાં એક શૂન્ય હોય તો જ્યારે તમે એના વર્ગ કરો ત્યારે એ ડબલ થઈ જાય. આવું જોયું તું બેટા, યાદ છે? મેં લખાવ્યા હતા હા નિયમો. તો ઓકે, 5 ગુણ્યા 5 એટલે 25 અને ડબલ શૂન્ય એટલે 2500. 1 નો વર્ગ કેટલો થશે? 1 જ. અને આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર જોવું તો બેટા ત્રણેય 5 દુ સંખ્યાનો 10 ને 10 એકા 100. બરાબર, બરાબર. 5 દુ 10, 1 શૂન્ય અથવા 50 ગુણ્યા 2 એટલે 100 અને 100 એકા 100. આ બધાની વચ્ચે નિશાની પ્લસની હોવાથી આપણે એનો સાદો સરવાળો કરીએ. 2500 માં 1 ઉમેરો એટલે 2600 ને 2600 માં 1 ઉમેરો એટલે 2601. ઓકે બેટા, ક્લિયર છે? તો આવા દાખલાઓ આવડે કે ન આવડે બેટા તમને? હા મિસ, આવડે ને. આવડે. ઓકે, ચલો તો હું એક રકમ લખું છું. મને કોણ કરાવે છે? મિસ શું કરે? 72. ચલો 72 નો વર્ગ કોણ કરાવશે? મિસ અબજાણી સકીના કરાવું? ના, સકીના નહીં. ચલો બીજી ગર્લ્સ, અક્ષા છે, બેલીમ છે, મહિડા છે, પઠાણ આફરીન છે, મર્ચન્ટ સાનિયા, મકવાણા, ઘણા બધા છે બેટા. કોઈને નથી સમજાયું બેટા? કોઈને નથી સમજાતું? ચલો ગર્લ્સ, જવાબ તો આપો બેટા. મિસ કરાવું? શું નામ? મહિડા સના. મહિડા સના. તમા બેટા અવાજ નથી આવતો તારો બેટા. મહિડા સના. હા સના, કરાવો ને બેટા. વેરી ગુડ, ચલો. 72 છે એટલે 70 પ્લસ 2 ની ઘાત. વેરી ગુડ. પછી? પેલો પદ 70. તો એનો શું લેશું આપડે? 2 ઘાત. ઓકે, પછી આપણું બીજું પદ કયું છે? બીજું પદ 2. તો એનું શું લેશું આપડે? 2 ઘાત. ઓકે, પછી અહિયાં મધ્યમ પદ ની નિશાની કઈ મૂકું બેટા? પ્લસ. પ્લસ, વેરી ગુડ. પછી શું મૂકવું? પછી નિયમ મુજબ 2 અને હમ બીજી સંખ્યા. કઈ કઈ એટલે સંખ્યા નો પણ? હા. 70 અને 2. 70 અને 2 નો ગુણાકાર. ઓકે, ચલો બેટા. 70 લખવાના અને પછી બીજા બ્રેકેટમાં કેટલા લખવાના? 2 લખવાના. ઓકે, ચાલો પછી 70 નો વર્ગ કેટલો થશે સમા? 70. 7 ગુણ્યા 7 કેટલા આવે? 49. 7 ગુણ્યા 7 એટલે 49. ઓકે, 49. અને કેટલા શૂન્ય આવશે? 2. 2. વેરી ગુડ. પછી આ 70, 2 અને 2 નો ગુણાકાર કેટલો થાય? 4. 2 દુ ને 4. 70 ગુણ્યા 4 એટલે કેટલા આવે બેટા? આ સોમેશ 2 અને આ 2 નો ગુણાકાર કરીએ એટલે 2 દુ 4. 4 ને 70 સાથે ગુણો તો કેટલા આવે? મિસ 280. 280. 280. વેરી ગુડ. પછી 2 નો વર્ગ કેટલો થશે? 4. 4. ચલો આ સંખ્યા નો સરવાળો શું આવશે? 4884. કેટલું? 4884. 4884. નહીં. 39.
4900 છે 4900. એમાં ઉમેરો એટલે 200 ઉમેરો તો 5100 અને 5184. હા 5184 આવો જવાબ આવે. અહીંયા બધે બરાબરની નિશાની તમારે આપવી જરૂરી છે. ક્લિયર છે? તો આવા દાખલા આવડશે કે નહીં આવડે ગર્લ્સ? હા મિસ. આવડશે ને? ઓકે ચલો. અહીંયા જો 71 નો વર્ગ આપેલો છે બરાબર. તો આ બધા 102 નો વર્ગ આપેલો છે. 102 હોય તો શું કરવાનું ગર્લ્સ? 102 હોય તો 100 + 2. હા પછી 100 નો વર્ગ, 2 નો વર્ગ, 2 ગુણ્યા 100 એટલે અહીંયા 10,000, અહીંયા 400 ને અહીંયા 4 એટલે 10,404 આવે. બરાબર છે બેટા? ક્લિયર ગર્લ્સ? હા મિસ. ઓકે ચલો હવે આપણે નવું બીજું વિસ્તરણ સૂત્ર શીખીએ. ચલો તો આ કયું છે? વર્ગના વિસ્તરણ સૂત્ર જ છે પણ આમાંને આપણે અગાઉ જોયું એમાં તફાવત કયો છે જોવ તો. પેલા મિસ પ્લસ હતું ને હવે માઇનસ છે. હા પેલું જે સૂત્ર હતું એમાં a + b નો આખાનો સ્ક્વેર હતો. ત્યારે એનું સૂત્ર એમ બનતું હતું a² + 2ab + b². બરાબર. હવે ફેરફાર ક્યાં આવે છે? તો કે અહીંયા વચ્ચે જે નિશાની આવે છે એ નિશાનીમાં માઇનસ છે. તો સૂત્રમાં શું ફેરફાર આવ્યો જોવ તો બેટા. સૂત્રમાં શું ફેરફાર કર્યો તમે જોવ તો બેટા. a + -b² આગળ લગાડ્યું. a - b² આવ્યું બરાબર. માઇનસ તો કયું પદ માઇનસ થયું જોવ તો. a² - 2ab. એટલે કે આપણું આ જે મધ્યમ પદ છે એ માઇનસ થઈ ગયું. પહેલું અને અંતિમ પદ છે એ તો પ્લસ જ રહે છે. ફેરફાર ક્યાં આવ્યો? તો કે એના મધ્યમ પદ જે છે એ માઇનસ થઈ ગયું. જો મેથડ સેમ ટુ સેમ છે, કોઈ ચેન્જ નથી. મેથડ કેવી છે? સેમ જ છે. a² - 2ab + b². પણ ઓલામાં જે આ મધ્યમ પદ પ્લસ હતું એ અહીંયા માઇનસ થઈ ગયું. શું કામ માઇનસ થઈ ગયું? તો કે અહીંયા જે નિશાની જે છે એની માઇનસ આવી ગઈ. ઓલામાં a + b² હતો જ્યારે અહીંયા આવે છે એ a - b² છે. તો આખી વસ્તુ બધી જ સેમ રહેશે. માત્ર અહીંયા જે પ્લસ હતો એ બદલાય અને માઇનસ થઈ જાય છે. ક્લિયર ગર્લ્સ? ક્લિયર છે? સૂત્રમાં ક્યાં ફેરફાર આવ્યો? તો કે અહીંયા માઇનસ હતું તો અહીંયા જે પ્લસ હતું એટલે કે એનું જે મધ્યમ પદ માઇનસ પ્લસ હતું એ કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. ઓકે ગર્લ્સ? ચાલો આપણે એના દાખલાઓ જોઈએ. a - 3² તો પ્રથમ પદ આપણું a એટલે a². અંતિમ પદ આપણું 3 એટલે 3 નો વર્ગ. બંને બાજુ પ્લસ જ આવશે. ત્યાં નિશાનીમાં કોઈ ચેન્જ આવતો નથી. હવે નિશાની ક્યાં બદલાણી? તો કે અહીંયા માઇનસ છે તો આપણે મધ્યમ પદ પણ કેવું મૂકશું? કેવું મૂકશું? હવે અહીંયા જે છે a - 3 ના સ્ક્વેર ને બદલે હું આમ મૂકું a + 3² તો તમે અહીંયા નિશાની કઈ મૂકો? પ્લસની. પ્લસની. જો યાદ રાખજો. આપણે યાદ કેમ રાખવાનું છે? જો રકમ ગોખવાની નથી, દાખલો ગોખવાનો નથી. યાદ શું રાખવાનું છે? તો કે જો અહીંયા પ્લસ હોય તો મધ્યમ પદ પ્લસ, અહીંયા માઇનસ હોય તો મધ્યમ પદ માઇનસ. તમે અહીંયા જુઓ કે આ જે પદ જે છે એમાં 3 પદ છે. આ પહેલું પદ, આ મધ્યમ પદ અને આ અંતિમ પદ. બરાબર. તો એનું જે વચ્ચેનું પદ જે છે એટલે કે એનું જે બીજું પદ જે છે એ અહીંયા જો માઇનસ હોય તો એ માઇનસ થઈ જશે અને પ્લસ હોય તો પ્લસ થઈ જશે. બાકી સૂત્રમાં કોઈ ફેરફાર આવતો નથી. હા બોલો બેટા. અંતિમ પદ કેમ પાછું પ્લસ થઈ ગયું? અંતિમ પદ હંમેશા પ્લસ જ રહેશે.
બરાબર. સૂત્રમાં અંતિમ પદ છે એ હંમેશા પ્લસ જ રહેશે. બરાબર. આ વિસ્તરણ સૂત્રની વાત કરીએ તો ખાલી ફેરફાર ક્યાં આવશે? એના મધ્યમ પદમાં. બરાબર બેટા. ચલો, કોઈની બાબતે હવે કઈ ક્વેરી? હવે જો આ દાખલામાં સમજાવવાનું કઈ રહેતું જ નથી બેટા. પ્રથમ પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ, અહીંયા માઇનસ અને નિયમના 2, પેલું પદ અને બીજા પદનો ગુણાકાર. બરાબર બેટા. આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે, કઈ નવું છે નહીં. પ્રથમ પદ એટલે a સ્ક્વેર, આ ત્રણેયનો ગુણાકાર એટલે 6a, માઇનસની નિશાની અને 3 નો વર્ગ 9. ઓકે બેટા. ચલો, આ દાખલો કોણ કરાવે છે? મને કોણ કરાવે છે? ચલો ઝડપથી. હવે તો ગર્લ્સ આવડી જવું જોઈએ. હું કરાવી દઉં સમા. બીજા કોઈ નથી બેટા? મર્ચન્ટ છે, પઠાણ આફરીન છે, મકવાણા છે, બેલીન છે, બધાનું શું વાંધો મિસ છે? કરાવી? શું નામ? મિસ હું કરાવું? મૈડા સના. નહીં, બાકી કોઈ બેટા? સનાતે હમણાં જવાબ આપ્યો ને. બીજું કોઈ નથી? પઠાણ આફરીન કે કોઈ? ચલો બેટા. મિસ સાનિયા. કરાવું અજાણી શકીને? નહીં, તમે લોકો તો આપો જ છો. બીજા લોકો આપો ને. શું પ્રોબ્લેમ શું છે બેટા તમને લોકોને જવાબ આપવામાં? અક્ષા, ચલો તો બેટા જવાબ આપો તો. અક્ષા, કેમ માઇક ઓન નથી કરતા બેટા? જોઈને બોલવાનું છે. તમને જાતે તો આખો દાખલો કરવાનું હું કહેતી નથી બેટા. જેમ આપણે સ્કૂલની અંદર તમને કહીએ છીએ કે ચલો બોર્ડ પર દાખલો કરવા આવો, એમ અહીંયા તમારે કરવાનું છે. અઘરું કઈ છે આમાં બેટા? કેટલું સહેલું ને સરસ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, નથી બેટા? છે ને? નિદા નથી આવી? નિદા નથી આવી? મિસ નથી આવી. મકવાણા, ચલો બેટા. મકવાણા જવાબ આપો છો? તો હવે બેટા હું તમને લોકોને પૂછીશ જ નહીં હો. ચલો, મને જે લોકો જવાબ આપે છે એની સાથે બીજું શું કરવાનું બેટા તમારા લોકો સાથે? ચલો કોને કરાવો છે કરાવી લ્યો. ચલો બેટા. કરાવી નાખો અજાણી. હા, ચલો સકીના. વારાફરતી તમે બધા વારો નક્કી જ કરી લ્યો. એક પછી એક બોલવા માંડજો. બરાબર છે બેટા? હવે હું કોઈનું નામ નહીં બોલું. ટર્ન બાય ટર્ન તમે લોકો જ બોલજો જેને બોલવું છે. ચલો, પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ 4x² મૂકી દેવાનું. પછી થોડીક જગ્યા મૂકીને 9x² ખાલી મૂકી દેવાનું. પછી 4x² પેલા પ્લસ હતું તો આપણે પ્લસ મૂકતા હતા. હવે બાદ બાકીનું છે એટલે આપણે માઇનસ અને પછી નિયમના 2 મૂકવાના. પછી પેલું પદ આમ નામ અને બીજું 4x, પછી કૌંસ ને પછી થોડીક જગ્યા મૂકીને 9² પછી 4 નો વર્ગ 16 થાય એટલે 16x² મૂકવાના. પછી માઇનસ ને આમ નામ નિશાની. પછી મધ્યમ પદ નો ગુણાકાર થાય એટલે ગુણાકાર કરવાનો. 9 ચોકટ 4 દુ 8 ને 8 9 72 એટલે -72x મૂકવાના. વેરી ગુડ. પછી અંતિમ પદમાં હંમેશા પ્લસ જ રહે એટલે પ્લસ ની આમ નામ નિશાની મૂકવાની ને 9 નો વર્ગ 81 થાય એટલે 81 મૂકી દેવાના. 81 ની ઉપર વર્ગ લખવાનો કે નહીં લખવાનો બેટા? નહીં લખવાનો. શું કામ નહીં લખવાનો? કારણ કે પછી અહીંયા તો આપણે એનો વર્ગ લખી નાખ્યો, પછી એનો વર્ગ લખવા જઈએ ને તો એ દાખલો ખોટો પડે. એ વર્ગ લખીએ ને તો પછી એનો પાછો વર્ગ લખવો પડે. એટલે કે ચલ પદ હોય તો એનો વર્ગ લખવો પડે, કારણ કે એને આપણે ગુણાકાર કરી શકતા નથી. પણ અચળ પદ એટલે કે જે સંખ્યા હોય, જેમ કે અહીંયા 4 છે તો એનો વર્ગ આપણે કરી નાખ્યો 16, તો 16 ઉપર વર્ગ લખવાની જરૂર નથી. પણ એની સાથે રહેલા સહગુણકમાં જે x છે એ x નો વર્ગ બતાવવો પડે, કારણ કે x છે એનો આપણે વર્ગ કરી શકતા
નથી. ક્લિયર છે? હા મિસ. ઓકે ઓકે ચલો બેટા. ચલો આ દાખલો ફટાફટ કોણ કરાવી દે છે? ચલો આમાં 6 દાખલા ફટાફટ કરાવી દે. આમાં કઈ બહુ પ્રેક્ટિસની જરૂર. મિસ હું કરાવી કરાવશે હા સમા કરાવી દે. પછી 1 બાય 1 કરાવવાનો છે. ચોથો એના પછી જેટલે કરાવો હોય કરાવે. ચલો બેટા જલ્દી. 2x ઓછા 5y સ્ક્વેર છે તો આપણે પહેલા 2x સ્ક્વેર નાખીશું, થોડી જગ્યા મૂકીને 5y સ્ક્વેર નાખીશું, પછી -2 નાખીશું, નિયમના -2. માઇનસ શું કામ મૂક્યું? કારણ કે આપણે પ્લસ હોય તો આપણે પ્લસ કરીને અહીંયા આપણને માઇનસ કીધું છે એટલે આપણે માઇનસ. અહીંયા જો માઇનસ હોય તો માઇનસ મૂકવાનું ને અહીંયા પ્લસ હોય તો પ્લસ મૂકવાનું. બરાબર છે બેટા? એટલે આપણી પાસે અહીંયા નિશાની કેવી છે? માઇનસની. એટલા માટે આપણે મધ્યમ પદ માઇનસ મૂક્યું છે. ઓકે પછી ચલો ઝડપથી પછી 2x કૌંસમાં ને 5y એટલે કે પહેલું પદ અને બીજું પદ. બરાબર છે? પહેલું પદ અને બીજું પદ. ઓકે. 2 નો વર્ગ કરવી એટલે 4x સ્ક્વેર. 4x સ્ક્વેર એમ. પછી આ ત્રણેયનો ગુણાકાર. 5 દુ 10 ને 10 દુ ને 20 એટલે 20xy થઈ ગયું. વેરી ગુડ. પછી માઇનસ આવશે. માઇનસ મધ્યમ પદ માઇનસ. ઓકે. અંતિમ પદ હંમેશા પ્લસ જ હોય એટલે 5 ને 2 ઘાત કરીશું એટલે 25y સ્ક્વેર. ઓકે ચલો વેરી ગુડ. સરસ. ચલો હવે મને એવું લાગે છે કે આ દાખલામાં મને કંઈ સમજાવવા જેવું લાગતું નથી. પહેલા પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ, અહીંયા મધ્યમ પદ માઇનસ, ત્રણેયનો ગુણાકાર એટલે આપણને આ મળી જશે. ક્લિયર છે? આવા દાખલા માટે હવે મને નથી લાગતું કે પ્રેક્ટિસની જરૂર હોય. હવે જો આ જ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સંખ્યાઓના વર્ગ કરવાના છે. ઓલામાં આપણે પ્લસ કર્યા હતા, અહીંયા માઇનસ કરશું. બરાબર? તો અહીંયા 19નો વર્ગ. 19નો વર્ગ તમે 10 + 9 લખો એના બદલે તમારે શું લખવાનું છે? 20 ઓછા 1 તો પણ 19 થાય કે ન થાય બેટા? હા મિસ. થાય ને? 38. 30 + 8 લખો એના બદલે શું લખવાનું? 40 ઓછા 2 -2. અને એનું વિસ્તરણ સૂત્ર કરવાનું બેટા. કઈ રીતે? તો કે એ પણ સેમ વસ્તુ પણ અહીંયા માઇનસ હોવાથી માત્ર ફેરફાર ક્યાં આવશે? મધ્યમ પદમાં. મધ્યમ પદની નિશાની કેવી થઈ જશે? માઇનસ. બરાબર? જો શું ફેર આવે છે? પેલું પદ 20નો સ્ક્વેર, 1નો સ્ક્વેર અહીંયા માઇનસ. બરાબર? 2 × 20 × 1. 20નો વર્ગ 400. અહીંયા જે સંખ્યાનો ગુણાકાર થશે એ શું થશે? માઇનસ થશે. અને +1. 400માંથી 40 બાદ કરો એટલે 360 ને 360માં 1 ઉમેરો એટલે 361. બરાબર? ઓલામાં 3 એ 3નો સરવાળો કરતા હતા. અહીંયા શું કર્યું? તો કે પહેલા માઇનસ કરવાનો અને પછી સરવાળો કરવાનો. બરાબર છે? કાંઈ અઘરું છે? કાંઈ નવું પણ નથી ને કાંઈ અઘરું પણ નથી. તો આ મને કંઈ સમજાવવાની જરૂર લાગતી નથી. બરાબર? તમને હું PDF મૂકી દઈશ. મિસ, હા બેટા બોલો. હા બોલો બોલો. આની અંદર આપણને ખબર કેમ પડે કે આપણે માનો કે અહીંયા કેમ આપણે 20 ઓછા 1 કર્યું તો પછી 38માં આપણે 39 ઓછા 1 કરી શકીએ કે ન જ 40? કરી શકાય ને. કેવી? 39માં 40 ઓછા 1 જ કરાય બેટા. દશકવાળી સંખ્યા લેવાની કે જેથી આપણને અહીંયા વર્ગ કરવામાં સરળતા રહે. સમજાણું? એકમના અંકમાં એકમના અંકમાં 0 આવે એવી જ સંખ્યા લેવાની. હા. બરાબર? એટલે 10, 20, 30, 40, 50, 60 આવી જ સંખ્યાઓ લેવાની. એમાંથી પ્લસ માઇનસ જે થતું હોય એ કરવાનું. ક્લિયર? આપણને ખબર કેમ પડશે કે અહીંયા માઇનસ કરવાનું કે પ્લસ? જો તમે અહીંયા 30 + 8 કરો તો પણ ખોટું નથી અને 40 ઓછા 2 કરો તો પણ ખોટું નથી. બરાબર બેટા?
પણ નજીકની સંખ્યા લેવાની. એટલે 38 છે તો 40 વાળી સંખ્યા લઈએ તો ચાલે ને. 32 હોય તો 30 + 2 કરાય અને 38 છે તો 40 - 2 કર્યું એમ. એટલે તમને વર્ગ નાની સંખ્યાનો કરવાનો આવે કે નહીં? બરાબર છે. પછી તમે 30 + 8 કરો તો ખોટું ન પડે. હું 67 મૂકું 67 તો તમે 60 + 7 પણ કરી શકો છો અને 70 - 3 પણ કરી શકો છો. બરાબર છે બેટા? આ બે સાચું જ છે. ઓકે, ક્લિયર છે ગર્લ્સ કે નહીં? બરાબર, ચાલો આગળ જઈએ આપણે. 99 છે તો 90 + 9 કરો કે 100 - 1 કરો, બે ચાલે. બરાબર, 99 છે તો તમે એમ કહો કે મિસ અમારે 90 + 9 કરવા છે. ઓકે, પણ વધારે પ્રિફરેબલ એવું છે કે 100 - 1 કરો. નજીકની સંખ્યા લેવાની. 99 ની નજીક 100 કે 90? કઈ સંખ્યા 99 ની નજીક? 100, એટલે 100 - 1 લેવાના. બરાબર છે. પણ તમે 90 + 9 કરો તો કોઈ દાખલો ખોટો પાડી શકે નહીં તમારો. પણ વધારે કમ્ફર્ટેબલ, વધારે પ્રિફરેબલ 100 - 1 આવે. ઓકે, ચાલો હવે જુઓ. હવે નવું આવે છે સૂત્ર. એમાં શું ફેરફાર છે જોવું તો. એક પદ છે ને એ પ્લસ છે અને બીજું પદ છે ને એ કેવું છે? માઇનસ. અત્યાર સુધી આપણે જે કર્યા એમાં કેવું હતું તો કે બંનેમાં કાં તો પ્લસ હતા અને કાં તો બંને કેવા હતા? માઇનસ. બરાબર. અત્યાર સુધી આવો ગુણાકાર જોયો હતો. કાં તો બંને પ્લસ ને કાં તો બંને માઇનસ. હવે જે ગુણાકાર જોઈએ છે એમાં કેવું છે તો કે એક પ્લસ છે ને એક કેવો છે? માઇનસ છે. બરાબર છે. તો શું કરવાનું? તોય કાંઈ વાંધો નહીં. તો સાવ જ સહેલું છે કે જ્યારે આવું સૂત્ર હોય a + b અને a - b એટલે કે એક પ્લસ અને એક માઇનસ તો સૌથી સહેલામાં સહેલું એને મધ્યમ પદ આવતું જ નથી. બે પદમાં જ વિભાજિત થઈ જાય છે. પહેલા પદનો વર્ગ કરી નાખવાનો અને અંતિમ પદનો વર્ગ કરી નાખવાનો અને ઓલવેઝ માઇનસ. વચ્ચેની નિશાની હંમેશા માઇનસ. પહેલું પદ વર્ગ, બીજા પદનો વર્ગ. ધારો કે હું અહીંયા લઉં છું x + 4 અને x - 4. જોજો, એક કેવું છે? પ્લસ છે અને એક કેવું છે? માઇનસ. તો પેલું પદ મારું કયું? x. તો હું એનો વર્ગ મૂકી દઈશ. મારું બીજું પદ કયું? 4. તો હું એનો વર્ગ મૂકી દઈશ. વચ્ચે હંમેશા મારે નિશાની કઈ મૂકવાની? તો કે માઇનસ. હવે x² - 4 નો વર્ગ કેટલો આવ્યો? 16. દાખલો પૂરો. 16. દાખલો પૂરો થઈ ગયો. ક્લિયર છે? પેલા બંને પ્લસ, પછી બંને માઇનસ અને ત્રીજું જે સૂત્ર આવ્યું એમાં શું થયું તો કે એક પ્લસ એક માઇનસ. કયા સૂત્રો આવ્યા? તો કે પેલું સૂત્ર આવ્યું એ બંને પ્લસ વાળું સૂત્ર આવ્યું. પછી બીજું સૂત્ર કયું આવ્યું? બંનેનો ગુણાકાર માઇનસ નો. પછી જે સૂત્ર મૂક્યું એ સૂત્ર કયું આવ્યું? તો કે a + b અને a - b એટલે કે એક વખત પ્લસ એક વખત માઇનસ. હા તો ઈ તો સમજાવું છું બેટા. આ પેલું સૂત્ર હતું આપણું. પછી આ બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર. બરાબર. જોઈએ આપણે દાખલા જોઈએ એટલે સમજાશે. બરાબર. તો આવું સૂત્ર હોય ત્યારે શું થાય? a + b અને a - b. તો પહેલા પદનો વર્ગ મૂકી દેવાનો, બીજા પદનો વર્ગ મૂકી દેવાનો અને વચ્ચે માઇનસની નિશાની. પ્રથમ પદનો વર્ગ માઇનસ દ્વિતીય પદનો વર્ગ. બરાબર છે. એક દાખલાની આપણે જોઈએ આપણે. x - 4 ને હા બેટા. તમે આમની પહેલા તો કીધું તું ને કે અંતિમ પદ હંમેશા પ્લસ આવે, તેની અંદર કેમ માઇનસ થઈ ગયું? આમાં બે જ પદ છે બેટા. બે જ પદ છે. જો તો વિસ્તરણ સૂત્રમાં જ્યારે બંને પ્લસ હોય ને બંને માઇનસ હોય ત્યારની વાત કરી હતી.
બરાબર. આ બે સૂત્ર માટેની વાત હતી. આ સૂત્ર જ આખું બદલાઈ ગયું બેટા. ઓકે. ઓકે. એમાં બે જ પદ આવે છે, પેલું પદ અને બીજું પદ. અંતિમ પદ એવું આવતું જ નથી. બરાબર. તો પેલા પદનો વર્ગ હંમેશા અહીંયા માઇનસ અને બીજા પદનો વર્ગ. પેલું પદ x² - 16. હવે અહીંયા એક વખત પ્લસ એક વખત માઇનસ, તો 2a² અને 3² વચ્ચે નિશાની કઈ આવશે? માઇનસની. બરાબર. તો 4a² - 9. ઓકે. કેટલા સૂત્રો ભણ્યા આપણે આજે? અગાઉ ભણ્યા હતા અને આજે 2-3 વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કામ કર્યું છે. બરાબર. બરાબર છે. આ જ દાખલાઓની આપણે પીડીએફ મૂકીશ. આ દાખલાઓ પીડીએફ બનાવીને મોકલશો ને? હા, હું આજની પીડીએફ મૂકું છું. હો બેટા. ચલો બેટા, કોઈને આ બાબતે હવે કાંઈ વધારે ક્વેરી, આ દાખલાની પ્રેક્ટિસ કરજો. કાંઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછજો. હો બેટા. ઓકે.